हेलो विद्यार्थी मित्रों, હવે આપણે આગળનો ટોપિક જોઈએ છે તો યુનિટ 5 માં આગળનો ટોપિક શીખીએ તે પહેલા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ। તો ઉદાહરણમાં જે છે તો ઘણીવાર શું થાય કે ટીચર તમને હોમવર્ક આપે અને અમુક સ્ટુડન્ટ કરી લાવે અને અમુક સ્ટુડન્ટ હોમવર્ક વગર આવી જાય તો ટીચરને કોઈ વાર ગુસ્સો આવે તો એમને મારે પણ, બરાબર। હવે શું થાય કે ટીચર તમને મારે અથવા તો કંઈ પણ બીજી કંઈક પનિશમેન્ટ આપે તો ફોર એક્ઝામ્પલ તમને કોઈ ટીચરે માર્યું આ રીતના, બરાબર, તો તમને લાગે, બરાબર। પણ કેવું, ટીચર અને સ્ટુડન્ટ્સ અથવા તો કોઈક વસ્તુ જે છે મારે તમને, ટીચર જ્યારે સ્ટુડન્ટ્સને મારે ત્યારે થોડાક સમય માટે તમને એવું લાગે કે હા ખૂબ લાગ્યું છે, બરાબર, પછી એની અસર રહેતી નથી। તેવી જ રીતના આપણે કોઈક વસ્તુને થ્રો કરીએ કશે, બરાબર, તો ધારો કે બોલ છે, બોલ આપણે એને દિવાલ પર થ્રો કરીએ તો એ ઠોકાઈને પાછો આવી જશે, બરાબર। પણ ઠોકાઈને પાછો આવી જાય તો ઠોકાય ત્યારે શું થાય, તો બોલ વડે દિવાલ પર લાગ્યું હશે કે દિવાલ વડે બોલ લાગ્યો હશે, એ ક્વેશ્ચન માર્ક રહે અહીંયા, બરાબર। તો એવું છે ઉદાહરણ આપણે જોવાનું છે, ઉદાહરણ દ્વારા જ સમજવાનું છે કે કોઈક વાર એવું બને, કોઈક વાર એટલે બને જ, જનરલી આપણે રોજિંદા જીવનમાં આપણે આ વસ્તુ અનુભવીએ છીએ કે જેમાં શું થાય કે અમુક જે બળ હોય એ બળ ખૂબ મોટું હોય પણ ટૂંકા સમયગાળા માટે લાગતું હોય। હવે બોલનું ઉદાહરણ લઈએ તો બોલ જે છે અથવા બેટ્સમેન જે બોલને ફટકારે તો બોલ જેવો બેટ પર આવે એટલે આ રીતના અથડાઈને પાછો જતો રહે, અથડાય એટલે તે અમુક સેકન્ડમાં તે અથડાઈને પછી પાછો જતો રહે, પણ પાછો જાય ત્યારે એની સ્પીડ કેટલી, એનું બળ કેટલું તે વિચાર, બરાબર, એનો વેગ કેટલો। નો મતલબ શું કે અમુક બળ જે છે એની અસર ખૂબ વધારે હોય, પણ અસર કેવી હોય, ખૂબ વધારે હોય પણ ખૂબ ઓછા સમય માટે, ટૂંક સમય માટે। એટલે એવું કહે છે કે અમુક બળ ખૂબ જ ટૂંકા સમયગાળા માટે અસર કરતા હોય છે, તો આવા જે બળ છે એને આઘાત કહે છે। નોર્મલી આઘાત એટલે ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો એને દુઃખની રીતે આપણે વર્તવીએ છીએ, બરાબર, પણ અહીંયા જે આપણે લેવાનો છે એ સાયન્સની શબ્દમાં આઘાત શબ્દ આપણે યુઝ કરવાનો છે, તો એના વિશે જોઈએ। આઘાત આપણે પછી પણ જોઈએ છે ઉદાહરણ। તો આઘાત કોને કહેવાય? આઘાત આઈએમપી થિયરી છે, આ 2 માર્ક્સમાં પૂછાય છે તમારી, તો કેવી રીતે તે જોઈએ તો ધારો કે હવે આ જે છે આ માર્કર મેં આ રીતના અહીંયા ઠોકું છું, બરાબર, તો શું થશે, આ માર્કર મેં આ રીતના ઠોકું અને આમ લઈ લેમ, હવે માર્કર શું, તો માર્કર પાસે પોતાનું દળ છે અને હું આ રીતના આમ લઈ જાઉં એટલે એની પાસે વેગ આવે, એટલે શું બન્યું કહેવાય, દળ ગુણ્યા વેગ, એટલે દળ ગુણ્યા વેગ એટલે શું કહેવાય, તો વેગમાન કહેવાય। આટલા વેગમાન સાથે ગયું, અથડાયું એટલે શું, તો આ બોલ અને માર્કર બંને સંપર્કમાં આવ્યા એટલે ઠોકાયા અને પાછા બહાર આવી ગયા, બરાબર, થોડાક સમય માટે ઠોકાયા અને પછી બહાર આવી ગયા, તો એ શું થશે, બહાર આવી ગયા ત્યારે પણ એનું દળ અને પોતાનો વેગ હશે, બરાબર, પણ તમે અહીંયા જોજો ગયું હતું આ રીતના અને પછી આવે છે આ રીતના, એટલે જવાની દિશા અને આવવાની દિશા બદલાઈ જાય છે અહીંયા, બરાબર, એટલે વેગ તમારો પહેલો ગયો તે પ્લસ અને પછી આવે તે માઈનસ, કારણ કે દિશા બદલાઈ જાય છે, ઓકે। એટલે શું, વેગમાનમાં ફેરફાર થયો કહેવાય, રાઈટ। હવે જુઓ તો શરૂઆતમાં જ્યારે જાય છે તો એ અહીંયા અથડાય છે, થોડાક સમય માટે અથડાય એટલે આના દ્વારા આના પર અથવા આના દ્વારા આના પર બળ લાગ્યું હશે, ઠોકાય એટલે લાગે ને આપણને, બરાબર, તો એ થોડા સમય માટે ઠોકાયો અને પછી પાછું આવી ગયું, બરાબર, તો બળ અને બીજું અહીંયા શું એ અસર કરે, થોડો સમય, બરાબર, અને ત્યાં આપણે મારીએ એટલે એને બળ લાગે એટલે લાગે એમ, બરાબર, આપણે નોર્મલી ભાષામાં આપણે વિચારીએ તો એને લાગે, બરાબર, તો એ બળ અને કેટલા અમુક સમય પછી તો એ નીકળી જાય છે, પાછો આવી જાય છે, બરાબર, તો એ બળ અને સમયગાળો બંને સાથે મળે, બંને ગુણાકાર થાય ત્યારે એને આઘાત કહે છે, બરાબર, સિમ્પલ વસ્તુ છે આ એકદમ। તો આપણે લખીએ છીએ અહીંયા આઘાત બળ
અને સમયગાળાના ગુણાકારને આઘાત કહે છે. આઘાત કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. અથવા આઘાત એટલે બીજી રીતે પણ કહી શકાય. તો આઘાત ક્યારે? તો જ્યારે એને લાગે છે ત્યારે એને આઘાત, એક પ્રકારનું દુઃખ એમ આપણે કહી શકીએ. પણ જ્યારે લાગે છે તેની ભાષામાં આપણે જોઈએ તો શરૂઆતમાં મારકત ગઈ એટલે એનું વેગમાન mv હતું અને પાછું આઘાત લગાવીને એ પાછું આવી જાય છે એટલે એનું વેગમાન બદલાઈ ગયું. એટલે શું? તો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. આઘાત એટલે શું? તો વેગમાનમાં ફેરફાર. કારણ કે જાય છે ત્યારે વેગમાન એનું અલગ હોય અને આવે ત્યારે એની દિશા બદલાય છે. બરાબર? વસ્તુનું દળ તે જ રહેશે, ફક્ત એની દિશા બદલાય એટલે વેગની દિશા બદલાય છે. ઓકે, એટલે આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. તો આપણે સૂત્ર લખીશું અહીંયા કે આઘાત બરાબર બળ અને સમયગાળા. તો બળ ગુણ્યા સમયગાળો. બરાબર? આઘાત બળ ગુણ્યા સમયગાળો. બળ એટલે F * સમયગાળો T. આઘાત બરાબર શું છે? બળ ગુણ્યા સમયગાળો. ઓકે, અને બીજું છે આઘાત બરાબર શું છે? તો વેગમાનમાં ફેરફાર. વેગમાનમાં ફેરફાર. હવે જુઓ, આ એક તો આ રીતના પણ થઈ શકે અને આ જે ઇક્વેશન છે એના પરથી પણ વેગમાનમાં ફેરફાર થઈ શકે. તો આ કેવી રીતે થાય તે આપણે જોઈએ કે વેગમાનમાં ફેરફાર. તો આપણે વેગમાનનું સૂત્ર તો જોઈ ગયા છે, P = m * v. આ જોઈ ગયા છે. બરાબર? હવે m * v સમયની સાપેક્ષે, અથવા તો આપણે જુઓ બળ ઇન્ટુ છે ને, બળ ગુણ્યા સમય છે. તો બળ F = શું થાય? m. બીજા નિયમ પરથી આપણે જોઈએ છે કે આ ઇક્વેશન બરાબર જ વેગમાનનો ફેરફાર કેવી રીતે? તો F = m. ચાલો, જેમાં a બરાબર એટલે વેગ ભાગ્યા સમય. બરાબર? હવે અહીંયા જુઓ m * v એટલે તમારું શું? વેગમાન ભાગ્યા સમય બરાબર f. હવે તમે જુઓ તો f * t, p ને સૂત્રનો કરતા બનાવી દઈએ. p ને તો તમારું શું થાય? f * t થઈ ગયા ને. f * t એટલે શું? તો વેગમાનમાં ફેરફાર. અહીંયા તમે આમાં ફેરફાર કરો એટલે તમારો આમાં બી ફેરફાર થાય, ટાઈમમાં પણ ફેરફાર થાય અને બળમાં પણ ફેરફાર થાય છે. બરાબર? સમય સાથે બળનો ગુણાકાર એટલે તમારું શું? વેગમાનમાં ફેરફાર. ક્લિયર? એકદમ સિમ્પલ છે આઘાત એટલે. તમે તમારી ભાષામાં પણ સમજી શકો છો, પણ આપણે એક્ઝામમાં લખીએ, થિયરી લખીએ ત્યારે બળ અને સમયગાળાનો ગુણાકારને આઘાત કહે છે. આઘાત એટલે વેગમાનનો ફેરફાર, એનું ઇક્વેશન છે. બરાબર? એનું MLT ફોર્મ પણ પૂછાય છે, જે તમને હવે આવડવું જોઈએ કે કેવી રીતે તે ગણી શકાય. આઘાતનો એકમ શું બનશે? ચાલો બોલો તો. આઘાતનો એકમ શું બની શકે? F * t ન્યૂટન * સેકન્ડ. બરાબર? ન્યૂટન * સેકન્ડ એનો એકમ બનશે. બરાબર? પારિમાણિક સૂત્ર શું બની શકે આઘાતનું? ચલો, બળનું પારિમાણિક સૂત્ર તો આપણે જોઈએ છે F = ma. m એટલે m1. બરાબર? a એટલે L1 t - 2. આ બળનું છે. અને ઇન્ટુ T1 છે. બરાબર? એટલે આઘાતનું તમારું શું બને અહીંયા? તો m1 L1 t - 2 ઓછા 1 એટલે કેટલા મળે? -1. m1 L1 t - 1. બરાબર? તો પણ તમારે ચેક કરી લેવું એકવાર ફરીથી ગણતરી કરીને. ઓકે, તો આ થઈ પારિમાણિક સૂત્ર આઘાત માટે, એનો એકમ. બરાબર? એ 2 માર્ક્સમાં તમને પૂછાય છે. ઓકે, આઘાત રિલેટેડ દાખલા પણ હશે, તે આપણે જોઈએ છીએ હવે. તો એના પરથી જ એક દાખલો છે, એના પછીનું ઉદાહરણ જે છે. એટલે આઘાત એટલે થોડાક સમય માટે
બળ લાગે તે. એટલે બોલને આપણે દિવાલ પર ફેંકીએ તો ટચ થઈને આવી જાય, તો તે ટચ થાય તેટલો સમયગાળો કરીને બળ લાગે છે, બરાબર. તે સમયગાળો એટલે t અને જે બળ લાગે છે એટલે f. એટલે તેને શું કહેવાય? તો આઘાત કહેવાય, બરાબર. અને વેગમાનમાં ફેરફાર કેવી રીતે? તો શરૂઆતમાં એનું વેગમાન જે હશે તે m * v, પાછું બદલાય એટલે એની દિશા બદલાય એટલે -m * v, એટલે વેગમાનમાં ફેરફાર. ઓકે, તો આનું ઇક્વેશન વ્યાખ્યા એમએલડી ફોર્મ અને એકમ. ઓકે, હવે આઘાતી બળ, એના પછી એક વ્યાખ્યા પૂછાય છે આઘાતી બળ. તે પણ 1 માર્ક્સમાં પૂછાય છે, તે જોઈએ છે. તો આઘાતી બળ કોને કહેવાય? જે આઘાત લગાવે, દુઃખ લગાવે, મારે, આપણે દિવાલ પર બોલ છૂટો મારી આપણે તો દિવાલને લાગાવે, બરાબર. તો એ બળ કોને કહેવાય? આઘાતી બળ, બરાબર. તો તેના વિશે જોઈએ છે આપણે. તો વેગમાનમાં આપણે વ્યાખ્યા લખવાની છે કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. શું છે આઘાતી બળની વ્યાખ્યા? કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળા માટે લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. કારણ કે જ્યારે પણ તમે બોલને, સિમ્પલ ઉદાહરણ પકડી લેવાનું, બોલને આપણે દિવાલ પર નાખીએ છીએ તો એ થોડા સમય માટે, અમુક સેકન્ડ માટે ટચ થઈને પાછો આવી જશે, બરાબર. પણ આ રીતના થ્રો કરીએ તો બોલને અથવા તો દિવાલને બળ વધારે લાગે. ઓકે, તે છે આઘાતી બળ. એ પણ એક વાક્યમાં પૂછાય છે. તો વ્યવસ્થિત નોટમાં ઉતારવું. એના પરથી આપણે આ જે સૂત્ર છે વેગમાનમાં ફેરફાર છે એના પરથી, અને બળ ગુણ્યા સમયગાળા, એ જે સૂત્ર છે એના પરથી ઘણા બધા દાખલાઓ પૂછાય છે. તો એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ છે 5.4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે થિયરી જોઈ છે કે આઘાત, બે સૂત્રો છે એના, બળ ગુણ્યા સમયગાળો અને બીજો છે વેગમાનમાં થતો ફેરફાર. તો એના પરથી જ એક ઉદાહરણ આપ્યું છે તમને. એના પછીનું ઉદાહરણ 5.4, બરાબર. 2 માર્ક્સમાં આઈએમપી છે, 8 માં 2 માર્ક્સમાં આઈએમપી છે. તો જોઈએ આપણે આ દાખલો કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. અહીંયા તમારે વિચારવાનું છે, જે વસ્તુ આપેલી છે તે પ્રમાણે તમે આઘાત પાસે 2 ઇક્વેશન છે તો કયું યુઝ કરવાનું તે તમે વિચારી શકો છો કે જે વસ્તુ આપેલી છે તે. તો પહેલા આપણે જોઈએ કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપ, તો પ્રારંભિક ઝડપ તમને આપેલી છે અહીંયા. પ્રારંભિક ઝડપ v0 બરાબર કેટલી છે? તો 12 મીટર પર સેકન્ડ પ્રારંભિક ઝડપ આપેલી છે. ને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જે પ્રારંભિક ઝડપ છે એને બદલ્યા સિવાય પાછો ફટકારે, એટલે પાછો ફટકારે ત્યારે પણ એની ઝડપ કેટલી રહેવાની? તો 12 મીટર પર સેકન્ડ જ રહેવાની. એટલે કે અંતિમ ઝડપ આપણે લઈએ. અંતિમ ઝડપ એટલે ફટકાર રે ત્યારબાદ v, બરાબર, અથવા v1 v2 લઈ લઈએ આપણે. આ v1 અને આ v2, બરાબર. તે પણ કેટલી છે તમારી? 12 મીટર પર સેકન્ડ. કારણ કે ઝડપ બદલ્યા સિવાય એવું આપેલું છે આપણને. જો બોલનું દળ આપેલું છે
બોલનું દળ m બરાબર શું છે તો 0.15 kg. તો બોલ પર લાગતો આઘાત શોધવાનો છે. આઘાત બરાબર તમારે શોધવાનો છે. અહીંયા એવું કઈ કીધેલું છે કે બોલની ગતિ સુરેખ ધારો. કેવી રીતે? તો જુઓ, હવે પ્રારંભિક ઝડપ છે, અંતિમ ઝડપ આપેલી છે, બીજું દળ આપેલું છે. હવે બળનો આઘાત જે છે આપણી પાસે બે ઇક્વેશન છે કે બળનો આઘાત બરાબર F * t અને બીજો છે વેગમાનમાં ફેરફાર. બરાબર? હવે વેગમાનમાં ફેરફાર એટલે p = m * v માં ફેરફાર થાય. તો હવે તમે આઈડિયા લગાવી શકો કે કયું ઇક્વેશન યુઝ થાય. અહીંયા F * t બળની વેલ્યુ નથી આપેલી, ટાઈમ નથી આપેલો આપણને, એટલે આ તો યુઝ નહીં કરી શકાય. એટલે આપણે તો યુઝ કરશું વેગમાનમાં ફેરફાર. આ યુઝ કરશું. તો બળનો આઘાત, તો આપણે ઇક્વેશન લખીએ, બળનો આઘાત બરાબર શું થશે? વેગમાનમાં ફેરફાર. ચલો, વેગમાનમાં ફેરફાર. તો હવે અહીંયા જુઓ ઇક્વેશન લખવાનું કેવી રીતે. તો જુઓ, એક બેટ્સમેન, શબ્દો તમને અહીંયા આપેલો છે બેટ્સમેન, બોલર નથી આપેલો. નોર્મલી ક્રિકેટ રમે તો પહેલા બોલર નાખે અને પછી બેટ્સમેન મારે, પણ તમને અહીંયા એવું આપેલું છે કે એક બેટ્સમેન બોલને તેની ઝડપને બદલ્યા. તો પહેલા બેટ્સમેન શબ્દ આપેલો છે. એનો મતલબ શું કે અહીંયા તમારો આ જે છે એ માની લો કે બોલર છે, આ બોલર છે અને અહીંયા જે છે એ બેટ્સમેન છે. બરાબર? હવે એ બેટ્સમેન શું કરે છે તો બેટ વડે બોલને ફટકારે છે. બરાબર? તે તમને આપેલું છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટરની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાયની સીધી બોલરની દિશામાં ફટકારે છે. એટલે ફટકારે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. બરાબર? તો અહીંયાથી આ દિશામાં એ ફટકારે છે. બરાબર? તો બેટ્સમેન શબ્દો આપેલો છે એટલે બેટ્સમેનને પકડીને આપણે ચાલવાનું છે. તો બેટ્સમેન માટે પોતાની આ જે દિશા છે તે કેવી થશે? પોઝિટિવ થશે. બરાબર? તો બેટ્સમેન માટે નેગેટિવ દિશા કઈ થશે? તો બોલરની દિશા એ શું થશે? માઈનસ થશે, નેગેટિવ થશે. બરાબર? કારણ કે શબ્દ આપેલો છે બેટ્સમેન થી શરૂઆત કરવાની છે આપણે. બેટ્સમેન અહીંયાથી મારે છે. બરાબર? તો એ બેટ્સમેન માટે પોઝિટિવ રહેશે અને બેટ્સમેન માટે બોલરની તેજ કેવી રહેશે? નેગેટિવ રહેશે. એટલે પ્રારંભિક ઝડપ જે છે તમારી એ કેવી રહેશે? નેગેટિવ રહેશે. જ્યારે અંતિમ ઝડપ એ તમારી કેવી રહેશે? પોઝિટિવ રહેશે. બરાબર? તો પ્રારંભિક ઝડપ તમારી v1 કેવી રહેશે? નેગેટિવ રહેશે. ઓકે? ફટકારે છે અને પછી બોલર ઝીલે છે તે રીતના. બરાબર? દાખલા પરથી સમજવાનું છે. નોર્મલી ક્રિકેટ જે હોય તે રીતના નહીં. બરાબર? આપણને જે આપેલું છે તે રીતના આપણે દાખલો જોવાનો છે. તો તમને બધાને આઈડિયા આવશે. બરાબર? આકૃતિ તમે ડ્રો કરી શકો આઈડિયા માટે. તો વેગમાનમાં ફેરફાર શું થશે? વેગમાન બરાબર શું થાય? ફેરફાર એટલે ડેલ્ટા p વડે એને દર્શાવાય છે. તો m * ડેલ્ટા v2 માઈનસ m * ડેલ્ટા v1. બરાબર? આ તમારું ઇક્વેશન. mv2 માઈનસ mv1 આ તમારું ઇક્વેશન છે. બરાબર? ચાલો, તો ડેલ્ટા આપણે કરી નાખીએ, વેગમાં ફેરફાર ચાલશે. બરાબર? તો m ને કોમન લઈ લઈએ તો આપણે v2 માઈનસ v1 આવશે. હવે શું થશે? તો m ની વેલ્યુ મૂકીએ આપણે તો 0.15. v2 કેટલા છે? 12 માઈનસ v1 કેટલા છે? તો -12 છે. -12. બરાબર? ચલો, એનો તમારે ગુણાકાર કરવાનો, કેલ્ક્યુલેશન કરવાની. આ 12 × 24. બરાબર? મલ્ટીપ્લાય 24. તમારો જે આન્સર આવે તે ન્યૂટન.
ઇન્ટુ સેકન્ડ, બરાબર, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કારણ કે બળનો આઘાત છે તે રીતના ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એનો એકમ રહેશે. ચલો તો એની દિશા ક્યાં રહેશે? અહીંયા તમે કીધું છે બોલની ગતિ સુરેખ ધારો, તો બેટ્સમેન દ્વારા ફટકારેલ બોલની દિશા બોલરની તરફ હશે, બરાબર. બોલની દિશા બોલર ની દિશા તરફ રહેશે, દિશા તરફ રહેશે, કારણ કે અહીંયા શું કીધું છે? સુરેખ, એટલે બેટ્સમેન સીધો બોલરને જ ડાયરેક્ટ નાખશે, ફટકારશે. ઓકે, સુરેખ ધારેલી છે એટલે એકદમ ઈઝી છે. ફક્ત તમારે આ શબ્દ પકડીને સમજવાનું છે કે અહીંયા ઇક્વેશન કેવી રીતે મૂકવાનું છે તે. ઓકે, એકદમ ઈઝી છે. 2 માર્ક્સ માટે આઈએમપી છે. ક્લિયર? નેક્સ્ટ થિયરી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. આન્સર તમારે લખી દેવાનો અહીંયા જે આવે.